એવો થાય શૂન્ય એટલે કે પદાર્થનું જે વેગમાન છે એ પદાર્થનું વેગમાન એ કેવું રહે છે અચળ રહે છે કેવું રહે છે અચળ રહે છે પરિણામે પદાર્થના તંત્રને પણ એ શું કરે છે લાગુ પાડી શકાય છે પદાર્થના તંત્રને પણ એ શું કરી શકાય છે લાગુ પાડી અને લાગુ પાડી શકાય છે તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી આપણે પદાર્થ A B એનું અલગ કરેલું તંત્ર આપણે શું લેવાનું છે ધ્યાન બરાબર છે એનું કેવું તંત્ર તો કે અલગ કરેલું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ તો આ બંને પદાર્થો એકબીજા પર ડેલ્ટા ટી જેટલા સમયમાં એ આંતરક્રિયા કરે ડેલ્ટા ટી જેટલા સમયમાં શું કરે આંતરક્રિયા કરે ત્યારે પદાર્થો એકબીજા પર જે બળ લગાડે છે તે બળ FAB અને FBA એ રીતના એ શું કરે છે બળ લગાડે છે તો FAB એટલે A પર લાગે છે B દ્વારા અને FBA તો B પર લાગે છે A દ્વારા બરાબર તો FAB અને FBA તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી કયા નિયમ પરથી ત્રીજા નિયમ તો FAB FBA બરાબર છે FAB FBA એ રીતના જો દર્શાવીશું તો એની અંદર થશે કે FAB એટલે A પર લાગે છે કોના દ્વારા B દ્વારા અને FBA હોય તો B પર લાગે છે A દ્વારા તો એની માટે F બરાબર ડેલ્ટા P upon T આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમની અંદર આ યુઝ કરેલું હતું કે વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે બરાબર છે તો એની અંદર આપણે FAB એટલે A પર લાગે છે B દ્વારા લાગે છે એટલે A માટે આવશે તો ડેલ્ટા PA upon ડેલ્ટા T માઈનસ ડેલ્ટા PB upon ડેલ્ટા T બરાબર છે તો અહીંયા ડેલ્ટા T કટ થાય તો માઈનસ PA જો આ બાજુ આવે તો હું એવું લખી શકું ડેલ્ટા P of A પ્લસ ડેલ્ટા PB ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે 0 થાય છે તો A અને B નું જે વેગમાન છે તો P જે ટોટલ ડેલ્ટા P નું જે ટોટલ છે એ કેટલું થાય છે 0 અને 0 થશે તો P નું જે ટોટલ છે એ કેવું થશે કોન્સ્ટન્ટ થાય છે કેટલું થાય છે કોન્સ્ટન્ટ તો એની અંદર એ કોઈ પ્રકારનું ચિહ્ન એની અંદર શું કરતા નથી દર્શાવતા નથી તો અહીં કહે છે એટલે તંત્રના વેગમાનમાં ફેરફાર થતો નથી તંત્રના કોની અંદર ફેરફાર થતો નથી વેગમાનમાં એનો કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી અને થતો નથી જેથી તંત્રનું જે વેગમાન છે એ વેગમાન કેવું રહે છે અચળ રહે છે વેગમાનનો જે ફેરફાર એ કેવું રહે છે અચળ બરાબર છે ત્યાર પછી વેગમાનના સંરક્ષણના કેટલાક ઉદાહરણો જોવાના બરાબર છે વેગમાનના સંરક્ષણ જે નિયમ જોયો એ નિયમમાં કુલ વેગમાન એ અચળ હોય છે એટલે P of A B is equal to 0 આવે તો એ વેગમાન સંરક્ષણના નિયમ પર બરાબર છે અલગ અલગ એક્ઝામ્પલ લઈ કે એની પર કાર્ય કરતા બરાબર છે તો રાઇફલનું પાછું આપણે જે રાઇફલ લગાવીએ છીએ બરાબર છે બધું તો એ રાઇફલને જ્યારે એની અંદરથી ગોળી છૂટે બરાબર છે તો પાછળની તરફ આગળ જેટલું બળ લગાડે એટલું પાછળની તરફ પણ શું લગાડે છે બળ લગાડે છે એટલા માટે એમ કહે છે કે રાઇફલમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે છે કોની અંદરથી રાઇફલમાંથી જો રાઇફલમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી એક આગળ જાય છે બરાબર છે કે ગોળી કઈ જાય છે આગળ રાઇફલમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી આગળ જાય છે અને રાઇફલ પાછળની દિશામાં શું થાય છે ધકેલાય છે રાઇફલ એ કઈ દિશામાં ધકેલાય છે પાછળ અને પાછળની દિશામાં ધકેલાય છે તો કહે છે કે વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને વેગમાનના કયા નિયમનો ઉપયોગ કરીને વેગમાન સંરક્ષણના નિયમનો જો ઉપયોગ કરીને પાછળ ધકેલાતી રાઇફલનો વેગ એ v2 આપણે શું કરી શકાય છે શોધી શકાય છે બરાબર છે વેગ v2 શોધે ધારો કે m દળવાળી રાઇફલમાંથી કયા દળવાળી m કેપિટલ M દળવાળી રાઇફલમાંથી છૂટેલા ગોળીનો દળ એ m
જો ગોળીનો વેગ v1 હોય, બરાબર છે, દળ m છે, વેગ જો એનો v1 હોય તો વેગમાન સંરક્ષણમાં mv1 બરાબર છે, m એ સ્મોલ નું દળ છે mv1 પ્લસ કેપિટલ mv2 બરાબર 0. તો mv1 માઇનસ કેપિટલ mv2 આ રીતના શું કરે છે, દર્શાવે છે, બરાબર. તો મારે જો v2 ની ઇક્વેશન મેળવવું હોય તો મને એની અંદર mv1 upon minus m આ રીતના v2 નું મને શું મળે છે, ઇક્વેશન મળે છે, બરાબર છે. મારે જે v2 નું ઇક્વેશન મેળવવું હોય તો v2 minus small m upon capital M into v1 એ રીતના હું શું કરી શકું છું, દર્શાવે. તો કે છે અહીં ત્રણ નિશાની સૂચવે છે, બરાબર છે, કે જે ત્રણ નિશાની ને, પરંતુ અહીં આગળ દર્શાવશે કે ઋણ નિશાની. કઈ નિશાની? ઋણ. તો કે ઋણ નિશાની એ સૂચવે છે કે v2 અને v1 એની દિશા, કોની દિશા? v2 અને v1. તો કે v2 અને v1 ની દિશા એ દિશા કરતા વિરુદ્ધ દિશામાં છે. v2 અને v1 ની જે વાત કરે છે એ કઈ દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં સ્મોલ m બરાબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ M હોય તો પાછળ ધકેલાતી આ રાઇફલનો જે વેગ છે એ ગોળીના વેગ કરતા નોંધપાત્ર, બરાબર છે, ગોળી જેટલા વ્યક્તિ આગળ હશે તો ગોળીનો જે વેગ હશે એ ગોળીના વેગ કરતા નોંધપાત્ર એ કેવો હોય છે? ઓછો હોય છે. કેવો હોય છે? ઓછો, બરાબર છે. ત્યાર પછી સંઘાતની વાત કરી, ઘણી વાર કરી સંઘાત, અથડામણ. તો અથડામણ સંઘાતમાં આપણે સંઘાત એટલે કે અથડામણ પામતા પદાર્થો એ શું રચે છે? તંત્ર રચે છે. એ લોકો શું રચે છે? તો કે તંત્ર રચે છે. અને તંત્ર રચે છે તો તેના પરથી કહે છે કે સંઘાત પામતા પદાર્થો પર લાગતા ઘર્ષણ બળો જેવા કે બાહ્ય બળોની ગેરહાજરીમાં. કયા બળોની ગેરહાજરીમાં? બાહ્ય બળની ગેરહાજરીમાં આપણે પદાર્થના તંત્રને અલગ કરેલા તંત્ર તરીકે પણ શું કરી શકીએ છે? લઈ શકીએ છે. અલગ કરેલા તંત્ર તરીકે આપણે શું કરી શકીએ છે? લઈ શકીએ છે. આમ સંઘાત પામતા પદાર્થોની, બરાબર છે, એની વચ્ચે લાગતા આંતરક્રિયાના બળો એ સંઘાત પામતા પદાર્થોના કુલ વેગમાનનો ફેરફાર કરી શકતા નથી. એ જે કુલ વેગમાન હોય એ કુલ વેગમાનનો ફેરફાર એ કરી શકતા નથી. અથડામણ બાદની વાત કરે છે. એટલે કે છે સંઘાતમાં આપણે કે અથડામણ પામતા જે પદાર્થો તંત્ર જે રચે છે એ તંત્ર એના પરથી દર્શાવશે કે સંઘાત પામતા જે પદાર્થો છે એ પદાર્થ પર લાગતા ઘર્ષણ બળ જેવા કે બાહ્ય બળોની ગેરહાજરીમાં આપણે પદાર્થોના તંત્રને અલગ કરેલા તંત્ર તરીકે શું કરી શકીએ છે? લઈ શકીએ છે. અને સંઘાત પામતા આ પદાર્થો વચ્ચે લાગતા આંતરક્રિયાના બળો એ સંઘાત પામતા પદાર્થોના કુલ વેગમાનના ફેરફાર કરી શકતા નથી, બરાબર છે. તો કેરમ બોર્ડની કૂકીની વાત કરે તો એ કૂકી સાથે જ્યારે સ્ટ્રાઈકર એ અથડામણ અથવા અથડાય છે ત્યારે રમતના અથવા જે રમતના દડાઓ છે એમની વચ્ચે જે અથડામણ થાય છે તો એ સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચેના અથડામણનો અભ્યાસ કરવામાં એ શું છે? ઉપયોગી છે, બરાબર. એકબીજા વચ્ચે આંતરક્રિયા થાય તો એના માટે શું છે? આપણે ઉપયોગી છે સમજવા માટે. ત્યાર પછી એક નાનો એક્ઝામ્પલ બતાવ્યો છે આપણને કે સમાન દળ m ધરાવતા અને એકબીજા સાથે જોડાયેલા બે ટ્રોલીઓ. કેટલી ટ્રોલીઓની વાત કરે છે? બે ટ્રોલીઓ એ પ્રારંભિક વેગ v થી એ શું કરે છે? ગતિ કરે છે. પ્રારંભિક વેગ થી શું કરે છે? ગતિ. અને પ્રારંભિક વેગ v થી એ જો ગતિ કરે ત્યારે કહે છે ટ્રોલીઓ તેમના જેવા સ્થિર પડેલી, તેમની જેવી કેવી પડેલી? સ્થિર પડેલી. તેમની જેવી સ્થિર પડેલી અને એકબીજા સાથે જોડાયેલી ત્રણ ટ્રોલીઓ. કેટલી ટ્રોલીઓ? ત્રણ ટ્રોલીઓ એ એની સાથે અથડાઈને એક જ દિશામાં ગતિ શું રાખે છે? ચાલુ રાખે. તો અથડામણ પછી ટ્રોલીઓનો વેગ, બરાબર છે, અથડામણ પછી એ જે ટ્રોલીઓનો વેગ એ ટ્રોલીઓનો વેગ એ કેટલો હશે એ સમજવાનું છે.
અથડામણ પછી એ ટ્રોલીઓનો વેગ કેટલો હોય છે એ દર્શાવવાનું છે, બરાબર. તો અહીંયા આગળ દર્શાવશે. ધારો કે v' એ અથડામણ પછી ટ્રોલીનો શું છે વેગ. v' જે દર્શાવે છે એ v' એ શું છે અથડામણ પછી ટ્રોલીઓનો શું છે વેગ. તો અથડામણ પહેલાનું વેગમાન 2 mv છે, અથડામણ પછીનું વેગમાન 5 mv છે, બરાબર છે. તો એ બંનેને જો હું સાથે લખું, અથડામણ પહેલા અને અથડામણ પછીનું વેગમાન અહીં દર્શાવીશ. બંને વેગમાન અથડામણ પહેલા વેગમાન અને અથડામણ પછી વેગમાન. અથડામણ પહેલાના વેગમાનની વાત કરીએ તો આપણને 2mv દર્શાવે છે, બરાબર છે. અને અથડામણ પછીના વેગમાનની વાત કરીએ તો 5mv દર્શાવે છે. તો આપણને જો v' નું ઇક્વેશન મારે બનાવવું હોય તો આ બંને છે એ નીચે આવતા હોય તો 2mv upon 5m તો જશે, બરાબર છે. તો v' બરાબર મને 2 upon 5 બરાબર છે એ મળે. 2 upon 5v એ શું થાય છે મને મળે. ત્યાર પછી બોમ્બનો વિસ્ફોટ. તો વિસ્ફોટની વાત કરે છે બોમ્બ. તો બોમ્બના વિસ્ફોટની અંદર કે છે જ્યારે બોમ્બ વિસ્ફોટ થાય છે, બોમ્બનો શું થાય છે વિસ્ફોટ. હવે બોમ્બનો જો વિસ્ફોટ થશે તો તે ટુકડાઓમાં વિભાજિત થાય છે, બરાબર છે. એ ટુકડાઓમાં શું થાય છે વિભાજિત થાય છે. અને ટુકડાઓમાં વિભાજિત થાય છે તો કે છે મોટા પ્રમાણમાં ઊર્જા શું કરે છે મુક્ત કરે છે, બરાબર છે. ટુકડાઓમાં શું થાય છે વિભાજિત. બોમ્બ વિસ્ફોટ થાય છે અને તે ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. ધારો કે પ્રારંભમાં સ્થિર પડેલો જે બોમ્બ છે એ બે ટુકડાઓ A અને B એમાંથી શું કરે છે વિભાજિત થાય. તો વિસ્ફોટમાં પહેલા બોમ્બનું જે વેગમાન એ કેવું છે 0. વિસ્ફોટની અંદર જે પહેલા હતો એ પહેલાના વેગમાન બોમ્બ હશે એનું વેગમાન કેવું કહે છે 0. અને 0 હોય છે તેથી વિસ્ફોટ બાદ થયેલા બે ટુકડાઓનું કુલ વેગમાન પણ કેવું થાય છે 0. બરાબર. વિસ્ફોટ બાદ એના જે વેગમાનની વાત કરે છે એના વેગમાનનું મૂલ્ય પણ કેટલું થાય છે 0. એના કારણે બંને ટુકડાઓ કયા ટુકડાઓ બંને ટુકડાઓ એ વિરુદ્ધ દિશામાં ફગોળાશે. કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં ફગોળાશે જો બંને ટુકડાઓના દળ સમાન હશે. બંને ટુકડાઓના દળ કેવા હશે સમાન. તો જો બંને ટુકડાઓના દળ સમાન હશે તો બંને ટુકડાઓના વેગના મૂલ્યો પણ કેવા હોય છે સમાન, બરાબર છે. એ લોકોના બંનેના વેગના મૂલ્યો પણ કેવા હોય છે સમાન હોય છે, બરાબર છે. ત્યાર પછી વાત કરે છે રોકેટ પ્રોપલ્શન. કયાની વાત કરે છે રોકેટ પ્રોપલ્શન. રોકેટ પ્રોપલ્શનની વાત કરીએ તો કે રોકેટના ઉડ્ડયન. રોકેટની જે વાત કરે એ રોકેટનું ઉડ્ડયન એ વેગમાન સંરક્ષણના નિયમનું અગત્યનું વ્યવહારિક ઉદાહરણ છે. અગત્ય કેવું છે તો કે વ્યવહારિક ઉદાહરણ છે. કેવું છે વ્યવહાર. આ રોકેટની બળતણ ટાંકી સહિત એક પિંડ તરીકે શું કરી શકાય છે ગણી શકાય. જો બળતણ એ ટાંકીના તળિયે એક નોઝલ હોય, બરાબર છે. એના ટાંકીના તળિયે એક શું હોય નોઝલ. જો એના ટાંકીના તળિયે નોઝલ હોય કે જેમાંથી ઊંચા દબાણે કેવા દબાણે ઊંચા દબાણે વાયુ જો બહાર નીકળતો હોય તો એ રોકેટના ઉડ્ડયન દરમિયાન બળતણનું દહન થતું ઊંચા એટલે જે પ્રેશરથી એ રોકેટ આગળ વધતું હોય એટલું પાછળની વાત કરે છે. તો કે નોઝલ દ્વારા જે ઊંચા દબાણે વાયુ જે બહાર નીકળતો હોય
બરાબર બળતણ ટાંકીના તળિયે એક નોઝલ હોય છે અને એ નોઝલ જેમાંથી ઊંચા દબાણે વાયુ એ શું થતો હોય છે બહાર નીકળતો હોય છે અને બહાર નીકળતો હોય છે ત્યારે કે છે રોકેટના ઉડ્ડયન દરમિયાન આ બળતણનું દહન થતા એ ઊંચા તાપમાને કેવા તાપમાને ઊંચા તાપમાને એ દબાણ એ બળતણના વાયુ ઉત્પન્ન થાય છે જો ઊંચા દબાણને લીધે આ વાયુ નોઝલ માટે આ વાયુ એ કોના માટે નોઝલ માટે બરાબર છે નોઝલ માટે ખૂબ મોટા વેગથી એ બહાર બરાબર છે એ ખૂબ મોટા વેગથી એ શું થાય છે બહાર ધકેલાય છે અને ખૂબ મોટા વેગથી જો બહાર ધકેલાશે જેના પરિણામે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આ વાયુ એ રોકેટને ઉપરની દિશામાં રોકેટને એ કઈ દિશામાં ઉપરની દિશામાં રોકેટને ઉપરની દિશામાં ધકેલે છે જો m એ રોકેટનું દળ હોય m એ કોના દળની વાત કરે છે રોકેટનું દળ m એ રોકેટનું દળ હોય તો m અને v કોણ m અને v વેગથી દર સેકન્ડે બહાર નીકળતા વાયુનું દળ હોય છે t સેકન્ડમાં વાયુના વેગમાનમાં થતો ફેરફાર m v t એ શું કરે છે દર્શાવે m ડેલ્ટા v t દર્શાવે છે બરાબર છે એટલે કે m v t એ શું કરે છે દર્શાવે છે બરાબર છે જો એનો ફેરફાર એટલો m v t શું કરતો હોય એ દર્શાવતો હોય બરાબર છે તો m અને v વેગથી દર સેકન્ડે બહાર નીકળતા વાયુનું દળ m અને v થી દર સેકન્ડે કઈ સેકન્ડે દર બરાબર છે દરેક સેકન્ડે બહાર નીકળતા વાયુનું જે દળ છે એ t સેકન્ડમાં વાયુના વેગમાનમાં થતા ફેરફાર m v t એ શું કરે છે દર્શાવે છે તો t સેકન્ડમાં રોકેટના વેગમાં થતો વધારો v હોય છે બરાબર છે t સેકન્ડમાં રોકેટના વેગમાં કોના વેગમાં રોકેટના વેગમાં તો કે રોકેટના વેગમાં થતો વધારો v હોય તો વેગમાનમાં થતો વધારો mv દર્શાવશે કેપિટલ M અને v શું કરીએ છે દર્શાવે છે કેપિટલ M અને v દર્શાવે તો વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર વેગમાનના સંરક્ષણના કોના અનુસાર નિયમ અનુસાર mvt પ્લસ કેપિટલ M ઇન્ટુ બરાબર છે mvt પ્લસ કેપિટલ M કેપિટલ V is equal to 0 તો v upon t is equal to a બરાબર બે અને સમય એટલે પ્રવેગ માઈનસ mv upon કેપિટલ M દર્શાવે છે તો રોકેટનું એક્સેલરેશન છે એટલે રોકેટનો જે પ્રવેગની વાત કરે છે તો a બરાબર માઈનસ mv upon કેપિટલ M એ શું કરી શકીએ છીએ આપણે દર્શાવીએ બરાબર છે આ એ ગતિ કરતા રોકેટનો જે પ્રવેગ છે એ શું કર્યો આપણે દર્શાવ્યો છે ત્યાર પછી આગળ બરાબર એ એમ ઇક્વલ બતાવે છે બરાબર f1 f2 તો દરેક જે બળો છે બરાબર f1 f2 ને f3 એ દરેકની વાત કરે એકનો કુલ જે સરવાળો છે બરાબર છે f1 f2 f3 એ જે સરવાળો છે એ કેટલો મળે છે તો કે 0 બરાબર છે એ 0 મળે છે બરાબર છે ત્યાર પછી એને આગળ કહે છે ફ્રેક્શન ની વાત કરે છે કોની વાત કરે છે ફ્રેક્શન એટલે કે ઘર્ષણ તો ઘર્ષણ ની વાત કરી તો કે બેટ્સમેન રન લેવા માટે દડાને જમીન પર ગબડે તેમ ફટકારે છે જમીન બેટ્સમેન પાસે જે પ્રકારે દડો આવે એ પ્રમાણે બેટ્સમેન એ દડા પર શું કરે છે બળ લગાડે છે એટલે કે બેટ્સમેન રન લેવા માટે દડાને જમીન પર ગબડે તેમ ફટકારે છે બરાબર છે રન લેવો હોય તો જમીનને આ રીતના ટચ થાય બરાબર છે એ રીતના ધીમે રહીને ફટકારે છે પરંતુ તે હંમેશા માટે જમીન પર ગબડવાનું ચાલુ રાખતો નથી એક વખત ગબડશે ખરો પરંતુ એ અમુક સમય પછી કેવો થવાનો છે સ્થિર થવાનો છે એટલે કે છે એ સતત ગબડવાનું ચાલુ રાખતો નથી બરાબર છે
સતત દોડવાનું ચાલુ રાખતો નથી, આમ થોડું અંતર કાપ્યા પછી તે કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે, બરાબર છે? એ થોડું અંતર કાપશે તો થોડું અંતર કાપ્યા પછી એ કેવો થઈ જાય છે? સ્થિર. અને સ્થિર થઈ જાય છે તો કહે છે કે દડાના બેગ દ્વારા શરૂઆતમાં ધક્કાના સમયે મળેલું જે વેગમાન એ કેવું હતું? શૂન્ય. શરૂઆતમાં જે વેગમાન મળેલું, બરાબર છે, એ શરૂઆતમાં વેગમાન કેવું હતું? શૂન્ય. આમ એને કારણે દડાના વેગમાનના આ ફેરફાર માટે દડા પર લાગેલું કોઈક બળ એની માટે શું છે? જવાબદાર છે, બરાબર છે? એ એના પર લાગેલો જે ફેરફાર છે, બરાબર છે, એ કોઈક બળ એની માટે જવાબદાર હોવું જોઈએ. તો આ જે બળ લાગે છે એને આપણે કયું બળ કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. ઘર્ષણ બળ કહે છે સંપર્કમાં રહેલા પદાર્થો જ્યારે એકબીજાની સાપેક્ષે એ લોકો ગતિ કરે, એકબીજાની સાપેક્ષે એ શું કરે? ગતિ કરે, બરાબર છે? સંપર્કમાં રહેલા પદાર્થો જ્યારે એકબીજાની સાપેક્ષે એ લોકો જો ગતિ કરે ત્યારે આ બળ અસ્તિત્વમાં આવે છે. અને એ બળ જો અસ્તિત્વમાં આવશે ત્યારે કહે છે કોઈ પદાર્થના સ્થાનમાં ફેરફાર કરવો હોય તો ઘર્ષણ બળનો સામનો કરીને તેને સમક્ષિતિજ સપાટીને સમાંતર ખેંચવો પડે. ઘર્ષણ કરવું હોય તો એક સપાટીની સાપેક્ષે, બરાબર છે, અને બરાબર છે, એને સમાંતરમાં શું કરવો પડે? ખેંચવો પડે. ને ખેંચવો પડે અથવા ધક્કો મારવો પડે. આ ઘર્ષણના લાભમાં સંપર્ક બળ છે, બરાબર છે? ઘર્ષણ બળ આવે છે પરંતુ ઘર્ષણ બળ લાગે છે પરંતુ એ સંપર્કમાં હોવું જોઈએ, એટલે સંપર્ક બળ કહે છે. તો કે તે હંમેશા સપાટીઓને સમાંતર પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે પરંતુ જે પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થ ગતિ કરતો એ ગતિની કઈ દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. વિરુદ્ધ દિશામાં બળ લાગે તેથી કે જાણી કે ઘર્ષણ એ સંપર્કમાં રહેલી સપાટીઓના ખરબચડા કયા રીતે? ખરબચડા રીતે એ શું કરે છે? ઉદ્ભવે છે. તો કે સંપર્કમાં રહેલી આ સપાટીઓના ખરબચડાપણાને લીધે એ ઘર્ષણ બળ ઉદ્ભવે છે. અને આ કારણથી જરૂરિયાત અનુસાર સપાટીઓને ખરબચડી કે લીસી બનાવવામાં ઈરાદાપૂર્વક પ્રયત્નો એની અંદર શું થાય છે? કરવામાં આવે છે. એની અંદર ઈરાદાપૂર્વક પ્રયત્નો એની અંદર કરવામાં આવે છે. આમ ઘર્ષણ બળ એ પદાર્થની ગતિને, બરાબર છે, જે ઘર્ષણ બળની વાત કરે છે તો એ ઘર્ષણ બળ પદાર્થની ગતિને શું કરે છે? અવરોધે છે. શું કરે છે? અવરોધે છે, બરાબર છે? તો ઘર્ષણ બળની જે વાત કરે છે એ ઘર્ષણ બળ પદાર્થની ગતિને અવરોધે છે, તેને લીધે ઘસારો અને તૂટ પડે છે. એની માટે એને શું થાય છે? ઘસારો પડે છે. પદાર્થને શું થાય છે? પદાર્થ અને સપાટી એ બંનેને ઘસારો પડે છે અને તૂટ પડે છે. તેમજ યાંત્રિક ઊર્જાના વ્યય માટે, કયા ઊર્જાના વ્યય માટે? યાંત્રિક. તો યાંત્રિક ઊર્જાના વ્યય માટે પણ તે શું છે? જવાબદાર છે. એની ઊર્જા માટે પણ એ પરંતુ જો આ જ ઘર્ષણને લીધે, બરાબર છે, એ ઘર્ષણ લાગે છે, એ ઘર્ષણના લીધે આપણે શું કરી શકીએ છીએ? ચાલી શકીએ છીએ, બરાબર છે? આમ વાહનો ચલાવી પણ શકીએ છીએ. જો ચાલતા વાહનોને રોકી પણ શકીએ છીએ. જો ઘર્ષણ આપણા જીવનમાં બે પ્રકારનો ભાગ ભજવે છે, બરાબર? એ ઘર્ષણ એ જરૂરી અગત્યનું શું છે? પરિબળ છે, બરાબર છે? અગત્યનું શું છે? પરિબળ. અને ઘર્ષણ એ સંપર્કમાં આવે ત્યારે જ ઘર્ષણ બળ લાગી શકે છે. સંપર્કમાં ન હોય તો કોઈ પણ પ્રકારનું ઘર્ષણ લાગી શકતું નથી. અને લાગે તો પણ એકદમ માઇનોર. પરંતુ જો ખરબચડી સપાટી હોય, બરાબર છે, તો ઘર્ષણ, બરાબર છે, આપણે અનુભવ કરી શકીએ છે. હવામાં લાગે પણ નોર્મલ ઘર્ષણ હોય, બરાબર છે? તો કે સ્થિર અને ગતિજ ઘર્ષણની વાત કરે, બરાબર છે? કયા ઘર્ષણની વાત કરે છે? સ્થિર અને ગતિજ ઘર્ષણ. તો કે આપણે જાણીએ છીએ કે સપાટી પર પદાર્થને ગતિ કરાવવા માટે જે સપાટી હોય
એ સપાટી પર આપણે પદાર્થને શું કરાવવો હોય? ગતિ. તો કે સપાટી પર પદાર્થને ગતિ કરાવવા માટે અમુક લઘુત્તમ બળની શું હોય છે? જરૂર હોય છે. અમુક લઘુત્તમ બળની આપણને શું હોય છે? જરૂર. અને એ જરૂર હોય છે તો કે તેને સમજવા માટે પદાર્થ એક બ્લોકને કોઈ સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલો, બરાબર છે, કોઈ સમક્ષિતિજ જે સપાટી હોય એ સપાટી પર શું પડેલો? સ્થિર પડેલો આપણે વિચારવાનો છે. આમ બ્લોક પર થોડું જો બાહ્ય બળ લગાડીએ, એ બ્લોક પર કોઈ પ્રકારનું થોડું શું લગાડીએ? બાહ્ય બળ, તો શરૂઆતમાં આ બ્લોક શું કરતો નથી? ખસતો નથી. શરૂઆતમાં એ ખસવાનો નથી, બરાબર છે. તો કે છે શરૂઆતમાં આ બ્લોક શું થતો નથી? ખસતો નથી. આ તો જ શક્ય બને જો બ્લોક પર બીજું કોઈ બળ લાગતું હોય. શરૂઆતમાં એ ખસે ના, તો કહેવાનો મતલબ કોઈક બળ તો એની પર લાગતું હોવું જોઈએ. જો આ બળને સ્થિર ઘર્ષણ બળ કહેવામાં આવે છે. આ બળને કયું કહેવાય છે? સ્થિર. કીધું કે એક બ્લોકને કોઈ સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડે ધારી અને બ્લોક પર થોડું બાહ્ય બળ લગાડીએ. હવે થોડું બાહ્ય બળ લગાડીએ એટલે આપણે એવું વિચારવું પડે કે બળ લગાડ્યું એટલે પદાર્થ ખસવો જોઈએ. પણ શરૂઆતમાં એ પદાર્થ તરીકે બ્લોક લીધો છે, શરૂઆતમાં બ્લોક ખસતો નથી. અને ખસતો નથી તો એના પરથી કે છે શક્ય બને જો બ્લોક પર બીજું કોઈક બળ લાગતું હોય, બ્લોક પર શું લાગતું હોય? બીજું કોઈક બળ લાગતું હોય તો એ બળને સ્થિર ઘર્ષણ બળ, કયું બળ? સ્થિર ઘર્ષણ બળ કહે છે, જેને Fs બરાબર છે સ્ટેટિક ફ્રેક્શન છે, એટલે Fs સંજ્ઞા વડે એને શું કરાય છે? દર્શાવાય છે. જેમ કે Fext શું થાય છે? વધે છે, તેમ તેમ Fs પણ શું થાય છે? સ્ટેટિક ઘર્ષણ બળ પણ શું થાય છે? વધે છે. જ્યાં સુધી તેનું મહત્તમ મૂલ્ય, બરાબર છે, જ્યાં સુધી તેનું મહત્તમ મૂલ્ય Fext થાય ત્યાં સુધી તે Fs મેક્સિમમ, બરાબર, Fs એ સ્ટેટિક ઘર્ષણ બળ એ મેક્સિમમ નું મૂલ્ય જેટલું એ શું થાય છે? રહે છે, બરાબર છે. જ્યારે Fext નું મૂલ્ય F મેક્સિમમ કરતા વધે છે ત્યારે બ્લોક ખસવાની શરૂઆત, એ બ્લોક જે હોય છે એ બ્લોક કઈ શરૂઆત કરે છે? તો કે ખસવાની શરૂઆત કરે છે. અને ખસવાની શરૂઆત કરે છે ત્યારે કહે છે બ્લોક જ્યારથી પણ ખસવાની શરૂઆત કરે છે ત્યારથી તેમાં ગતિક ઘર્ષણ બળ, બરાબર છે, જ્યારથી બ્લોક જે હોય છે એ બ્લોક ખસવાની શરૂઆત કરશે ત્યારથી ગતિક ઘર્ષણ બળ શું થવાનું છે? ઉદ્ભવવાનું છે, બરાબર છે. ગતિક ઘર્ષણ બળ ઉદ્ભવે છે. આ સામાન્ય રીતે આ અનુભવ એવો છે કે પદાર્થ અચળ વેગથી થતી ગતિ ચાલુ રાખવા, બરાબર છે. અચળ વેગથી જે ગતિ થાય છે એ અચળ વેગથી થતી ગતિને ચાલુ રાખવા માટે જેટલા બળની જરૂર પડે છે, શું? એ જેટલા બળની જરૂર પડે છે તેના કરતા પણ વધુ બળની જરૂર તેના ગતિમાં લાવવા, સ્થિર હોય છે તો સ્થિર કરવામાં એટલું બળ જરૂર નહીં પડે, પણ સ્થિરમાંથી જો ગતિમાં લાવવો હશે તો વધારે બળ એની પર લગાડવું પડશે.